નમસ્કાર મિત્રો, આજે દિવાળીનો તહેવાર છે એટલે બધા ખેડૂત મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ તરફથી શુભ દીપાવલી। તમે પણ નીચે કોમેન્ટમાં શુભ દીપાવલી કરી દેજો। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દિવાળી પછી કપાસના બજાર ભાવ કેવા રહેશે તે અંગેની વાત કરીશું। ગઈકાલ સુધી તમામ માર્કેટ યાર્ડમાં કપાસની ભારે તેજી જોવા મળી રહી હતી। હવે દિવાળી આવતા માર્કેટ યાર્ડમાં 2 દિવસની રજા રાખવામાં આવી છે। તો મિત્રો, હવે દિવાળી પછી કપાસના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશે જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો, આ વર્ષે સતત વરસાદના કારણે ઘણા ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં જેટલી કપાસની માંગ છે તે પ્રમાણે હજુ માર્કેટ યાર્ડમાં કપાસ જોવા મળતો નથી। એટલે કે ખેડૂત મિત્રો, આ વર્ષે જેટલા કપાસની માંગ છે તેના કરતાં ઓછો કપાસ માર્કેટમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે દિવાળી પછી કપાસના ભાવમાં વધારો થવાની સંભાવના છે। આ વર્ષે વરસાદના કારણે 30 થી 40% કપાસનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ભાવ કેવા રહેશે તેને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ખેડૂત મિત્રો, રાજકોટ, ગોંડલ, ભાવનગર, મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભારે તેજી જોવા મળી હતી। ગઈકાલે મિત્રો, ખેડૂતોને 1200 થી 1680 સુધીના ભાવ મળ્યા હતા। હવે દિવાળી પછી આના કરતાં પણ ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે। ગયા વર્ષે દિવાળી આસપાસના શરૂઆતમાં કપાસના ભાવ ખૂબ જ ઊંચા બોલાયા હતા, જેની સરખામણીમાં આ વર્ષે વરસાદના કારણે નુકસાન પામેલો કપાસ 1600ના ભાવે વેચાઈ રહ્યો છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા કડદા વિરોધી આંદોલનમાં હવે શાંતિ જોવા મળી રહી છે। સરકારે તેના વિરુદ્ધ એક્શન લેશે કે નહીં તે હવે જોવાનું રહ્યું। મિત્રો, આ આંદોલનના કારણે પણ ઘણા ખેડૂત ભાઈઓને કપાસના ભાવમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ વર્ષે કપાસના ખેડૂતો ખોટમાં જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂત મિત્રો, એક તરફ માર્કેટમાં ચાલતા નીચા ભાવની ચિંતા અને બીજી બાજુ મિત્રો, આ વર્ષે વરસેલા ભારે વરસાદને કારણે કપાસના પાકને નિષ્ફળ બનાવી દીધો છે। ચારે બાજુથી ખેડૂતોને ભારે નુકસાન ગયું છે। હવે સરકાર દ્વારા ટેકાના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે કપાસની ખરીદી હજુ શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો, આજે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ કેવા બોલાયા તેના વિશે જો વાત કરીએ તો આજે લખતર માર્કેટિંગ યાર્ડમાં 1275 થી 1500 રૂપિયા સુધી કપાસના બજાર ભાવ બોલાયા હતા। બોટાદમાં 1150 થી 1550, કાલાવડમાં 1000 થી 1515, અંજારમાં 1379 થી 1438, જામનગરમાં 1000 થી 1580, જસદણમાં 1100 થી 1480, ખાંભામાં 1350 થી 1485, જેતપુરમાં 1001 થી 1541, ધંધુકામાં 1100 થી 1455, મોરબીમાં 1281 થી 1515, રાજકોટમાં 1200 થી 1530 અને ખેડૂત મિત્રો, વિરમગામમાં 1340 થી 1405 રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા અને અગત્યના સૌ પ્રથમ સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ ઉપરાંત મિત્રો, કપાસ, એરંડા અને જીરુના દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર પણ જરૂર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસ, જીરું અને એરંડાના બજાર ભાવની જાણકારી મળી શકે।